તહેવાર એટલે હોળી। પરંપરાગત રીતે અનુષ્ઠાન કરી ગંગપુર ગામે હોળી દહન કાર્યક્રમ યોજાયો। આપણો દેશ ભારતમાં તહેવારો ઘણા હર્ષોલ્લાસ સાથે મનાવવામાં આવે છે, જેમાં હોળિકા દહનનો પણ સમાવેશ થાય છે। હોળી એ વિવિધ રંગો અને મસ્તીનો તહેવાર છે। હોળીનો તહેવાર વસંત ઋતુ સાથે ફાગણ માસની પૂનમના દિવસે ઉજવવામાં આવે છે। હોળીનું શ્રેષ્ઠ પાસું ગીત, સંગીત, નાચગાન અને નૃત્ય છે। ગામના પાદરે ચોક જેવા સ્થાન પર હોળી દહનની જગા અલાયદી રાખવામાં આવે છે, જ્યાં હોળી દહન કરાય છે। ગંગપુર ગામે હોળીનો તહેવાર ઉજવવા અને હોળી બનાવવા માટે જે વાંસ બાંબુ લેવામાં આવે છે, તે વડીલોના માર્ગદર્શન પ્રમાણે વાંસની પસંદગી અને કાપવા પહેલા એની વિધિવત રીતે પૂજા કરી કાપી શકે તેવી લોકપ્રથા ચાલતી આવે છે। આ વાંસની લંબાઈ આશરે 45 થી 50 ફૂટની હોય છે। ત્યારબાદ તેની ટોચ ઉપર વિધિ અનુસાર અનેક વસ્તુઓ બાંધવામાં આવે છે અને તેનો ખાંભ ઊભો કરી હોળિકા દહન કરવામાં આવે છે। સળગ્યા બાદ એ પૂર્વ દિશામાં પડે તેવું આયોજન કરવામાં આવે છે। હોળી સળગી પડે એને ફરી તોડી સળગાવી પછી લોકો પોતપોતાની રીતે લાવેલા શ્રીફળ અને ચોખા વધાવી પ્રાર્થના કરી ઉજવણી હોળીના ફરતે ફરી કરતા હોય છે અને હોળી પછી ધૂળેટીનો તહેવાર વિશેષ મહત્વ ધરાવે છે। ગેરૈયા નાચગાન કરી ફાગ માંગવતાનો રિવાજ હોય છે। રિપોર્ટર કમલેશ ગાવિત, ગ્રામીણ ટુડે ન્યૂઝ, વાંસદા। મારું નામ વસંતભાઈ ભાટિયાભાઈ ચૌધરી। આપણા આજે વર્ષોથી ભારત દેશમાં હોળીનો પર્વ મનાય છે ને અમે આખો દિવસ જે આદિવાસી સમાજના નિમિત્તે જે રીતે હોળી દહન કરતા છે તે રીતે એની પૂજા અર્ચના કરીને હોળીનું અમે પેલી હોળી ઊભી કરીએ છીએ અને રાતના સરકારના કાયમ હિસાબે જે નિયમ છે એ પ્રમાણે અમે હોલિકા માતાનું દહન કરીએ છીએ। હોલિકા માતાનું દહન વર્ષોથી ગામડામાં એટલે આદિવાસી સમાજમાં વર્ષોથી ચાલી રહ્યું છે। તો અમે આ હોલિકા દહનનું અમે ખૂબ આપણા ગામમાં કંઈ તકરાર ન થાય, ધમાલ ન થાય, સારી રીતે હોલિકા દહન થાય એ માટે અમે છે ને બધાને પેલા શુભકામના પાઠવીએ છીએ। તો વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુડે ન્યૂઝ। ગ્રામીણ ટુડે ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।